નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના અને હવે બુલેટિનમાં આગળ વાત કરવી છે ખાખી પર લાગેલા દાગ વિશે। ખાખી પર લાગ્યું છે વધુ એક મહાકલંક અને આ મહાકલંકનું નામ છે તોડકાંડ। રાજકોટ બાદ જૂનાગઢની પોલીસ પર લાગ્યું છે તોડકાંડને અંજામ આપવાનો આરોપ। જી હા, તોડકાંડમાં હાથ કાળા કરનારા કાયદાના રખેવાળેવા સીપીઆઈથી માંડીને એસઆઈ પર ફરી છે કાર્યવાહીની તલવાર। જુઓ આપની ટીવી સ્ક્રીન પરના આ ત્રણેય ચહેરા। ખાખીમાં સજ્જ આ ત્રણેય પોલીસ અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ 25 લાખ બસ પછી શું? વેપારીની ફરિયાદની તપાસમાં મોટા પાયે ભોપાડો સામે આવતા ત્રણેયને સસ્પેન્ડ કરી દેવાયા। એટલું જ નહીં, ત્રણેય વિરોધ પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી। તો સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો કેરલાના વેપારી કાર્તિક ભંડેરીનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થતા તેમણે બેંકનો સંપર્ક કર્યો હતો। બેંકે તેમને જૂનાગઢ એસઓજીનું નામ આપતા વેપારીએ કાર્યવાહી કરવામાં આવી રહી છે। તપાસમાં કયા કયા નવા ખુલાસા થયા છે, કારણ કે જે તોડકાંડ થયો છે તે 1 કરોડનો થયો હોવાની વિગત। ચોક્કસથી જણાવી દઉં તો જે રીતે આ જે સમગ્ર મામલો છે તે 335 જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા અને આ 335 જે એકાઉન્ટ ફ્રીઝ કરવામાં તેમાં એક કેરાલાનો જે વેપારી છે તેમની જે ફ્રીઝ કરવામાં આવ્યું હતું। કોઈ પણ વ્યક્તિનું એકાઉન્ટ ફ્રીઝ કરે તો સ્વાભાવિક રીતે તે પોલીસે જે ફ્રીઝ કરેલું હોય તેમની પાસે જઈ અને માહિતી મેળવી શકતા હોય છે કે કયા કારણોસર આ એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યું છે। ત્યારે આ કેરલાના વેપારીનું એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યું ત્યારે એણે એસઓજીનો કોન્ટેક્ટ કર્યો હતો અને એ પહેલા પણ જે 335 જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા છે અને આ તમામ બાબતે જ્યારે એ વેપારીની સાથે એસઓજીના પીઆઈ અને જે એએસઆઈ છે તેમને વાત પણ કરવામાં આવી છે। સમગ્ર ઘટનાના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ છે કે આ તમામ જે એકાઉન્ટ છે તે તરલ ભટ્ટ પાસે આવતા અને તે એસઓજી તરફ મોકલતા આવી પણ વાત સૂત્રોમાંથી જાણવા મળી રહી છે। અને તમામ બાબતે જ્યારે આ વેપારીએ રેન્જ આઈજી નિલેશ જાંજડે સાહેબનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો અને તેમને આખી રજૂઆત કરવામાં આવી। રજૂઆત કર્યા બાદ આ જે મામલો છે તે વધુ તપાસ ઊંડી કરવી તેને લઈને સાહેબે આદેશ કરવામાં આવ્યા અને આ તમામ જે તપાસ છે તે તેમના જ રીડર શક્તિસિંહ ગોહિલને સોંપવામાં આવી હતી અને તમામ તપાસ કર્યા બાદ ગઈકાલે જ્યારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તરલ ભટ્ટ, અરવિંદ ગોહિલ અને એએસઆઈ દીપક જાની વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે અને આ જે ફરિયાદી છે તે પણ રેન્જ આઈજીના જે રીડર છે શક્તિસિંહ ગોહિલ તેઓ જ ફરિયાદી બન્યા છે। બીજી ચોંકાવનારી બાબત આપણે જણાવી દો તો તે તમામ જે આ ઘટના જે બની છે જે તોડકાંડની તેમાં પણ હજુ પણ ક્યાંક ને ક્યાંક મોટા કનેક્શન સામે આવે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। મસ્ત મોટા જે 335 જેટલા એકાઉન્ટ જો એસઓજી દ્વારા ફ્રીઝ કરવામાં આવ્યા છે તો આમાં પણ હજુ ઘણું બધું બહાર આવી શકે તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। બીજી તરફ જે જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ જાંજડે સાહેબે જણાવી છે કે આ બાબતે આ જે તપાસ છે તે એટીએસને સોંપવામાં આવે ત્યારે ડીજીપી સાહેબે આ તપાસ છે તે એટીએસને સોંપવામાં આવી છે। તમામ જે આ ઘટનાની તપાસ છે તે એટીએસ દ્વારા કરવામાં આવશે અને એટીએસ આ તપાસ કર્યા બાદ જ્યારે આ અહેવાલ જે સામે આવશે ત્યારે મસ્ત મોટું આમાં બહાર આવે તેવી પણ શક્યતા છે। તરલ ભટ્ટ જે પીઆઈ છે તેઓ અમદાવાદથી માણાવદર સીપીઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા। અરવિંદ ગોહિલ છે તે એસઓજીના પીઆઈ હતા। એએસઆઈ જે દીપક જાની છે તે સાયબરનું કામ કરી રહ્યા હતા, તે પણ એસઓજીમાં જ ફરજ બજાવી રહ્યા હતા। આ તમામ જે ઘટના છે તેમાં જે હજુ પણ કેટલા વેપારીઓ પાસેથી ડિમાન્ડ કરવામાં આવી હતી, માંગણી કરવામાં આવી હતી કે કોઈ વેપારીઓ ભોગ બન્યા છે તેની તપાસ હવે એટીએસ કરશે। એટીએસ તપાસ સંપૂર્ણ કર્યા બાદ ખ્યાલ આવશે। બિલકુલ વિજયસિંહ, એટલે કે હવે તપાસ કરવામાં આવી અને તપાસમાં નવા ખુલાસા થયા છે કે જ્યાં વેપારી પાસે ₹25 લાખ માંગવામાં આવ્યા હતા પરંતુ આ તોડકાંડનો જે આંકડો છે તે 1 કરોડ પહોંચ્યો છે। પહેલા રાજકોટમાંથી ઘટના સામે આવી, હવે જૂનાગઢથી આ ઘટના સામે આવી। ખાખી પર ડાઘ લાગ્યો છે અને તોડકાંડને અંજામ આપવામાં આવ્યો છે। સીપીઆઈ, પીઆઈ, એએસઆઈ પર તોડકાંડનો આરોપ છે અને ત્રણેય અધિકારીને સસ્પેન્ડ કરી દેવાયા છે।
તો તોડ ભારે પડ્યો અને ત્રણેય જે અધિકારીઓ છે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આજે એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માટે વેપારી ઉપર જ્યારે સમગ્ર ષડયંત્ર રચવામાં આવ્યું હતું તે બાદ તપાસ કરવામાં આવી હતી અને તે બાદ આ ત્રણેય જે અધિકારી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.